નવોરિંદાનું સિદ્ધાનમ નવરમ કેશો પંચનમુકારો સભપાવ પનાસન મંગલાણમ જસવેસી મળમં હવે મંગલમ મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાજ જૈન ધર્મ સુમંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાગીને ઓમકારમ બિંદુ સ્વૈતમ નિત્યમ ધ્યાન યોગીના કામદ મોક્ષતમ ઓમકારાય નમો નમઃ પન્નકેજ સુરેન્દ્ર કોજબાદ સંસ્કૃતિ નિર્વિસ્મનસ્કાય વીર સ્વામિની નમઃ કલ્યાણ પાદપારામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંબોજરવિંદે વંદે શ્રીખ્યાતનંદન અજ્ઞાનોતિમિરંદનમ જ્ઞાનામ જનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. મનઃ જીનાણમ સૂત્ર. શ્રાવકના કર્તવ્ય: દાનમ, અભયદાન, કીર્તિદાન, સુપાત્રદાન, જ્ઞાનદાન, અનુકંપાદાન. 5 દાનના આધાર પર આપણે દાન શબ્દને સમજ્યા હતા. દાન આપવાનું મન થવું એ તો ચોક્કસ દુર્લભ છે, પરંતુ દાન આપ્યા પછી જે વસ્તુ અપાઈ ગઈ છે એ પ્રત્યેની આપણી આસક્તિ છૂટી જવી અત્યંત કપરી છે. દાન કર્યા પછી આપી દીધું તો વ્યવહારો વડીલો પાસેથી એમ સાંભળ્યું છે કે જમણા હાથે દાન આપો તો ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. પણ આવું દાન કેટલું દુર્લભ છે, આવું દાન કેટલું અઘરું લાગે છે. આપણે દાન કરીએ છીએ તો શા માટે? તો સૌથી પ્રથમ આપણને લાભ શું થવો જોઈએ? તો કે પૈસા પ્રત્યેની આપણી આસક્તિ અને આપણી મૂર્છાઓ તૂટવી જોઈએ. પણ આપણી મૂર્છા કે આસક્તિ છૂટતી હોય એવું લાગતું નથી. એક વસ્તુ પાકી સમજો. મોલમાં શોપિંગ કરવા માટે જાઓ છો. મેં મોલમાં આજ દિન સુધી કોઈ માણસને પૈસાનું બાર્ગિંગ કરતા જોયા નથી કે સાહેબ આટલા બધા લખ્યા જ આમ આપી દો. અને એ જ લોકો જ્યારે રસ્તામાં ફેરિયાવાળા પાસેથી જ્યારે વસ્તુ લેતા હોય ત્યારે ખૂબ માર્કિંગ કરતા જોયા છે. આ બે વસ્તુની તુલનાત્મક દૃષ્ટિમાં હું ક્યારેક દ્રવી ઉઠું છું. બની શકે કે કદાચ ફેરિયાવાળો ભાવ કદાચ તમારી પાસેથી 5 રૂપિયા કમાવાની અપેક્ષા રાખતો હોય, પણ એના સંજોગ મોલમાં જવાના તો નથી. તો એ જગ્યા પર તમને એમ લાગતું હોય કે 2 રૂપિયા જ વધારે કમાય છે, વધારે બહુ મોટું નથી પણ 2 રૂપિયા જ વધારે જાય છે એવું લાગતું હોય, બહુ ચીકનું ચોડવાનું નહીં કરતા. અને કદાચ તમને વધારે ભાવ લાગતો હોય તો તમે છોડી દેજો, પણ તમે એની સાથે બહુ ચીકનાવેડા કરીને એને ત્રાસજનક ઘટના કરીને એને કરગરવું પડે એવી દશા પર એની પાસે ભાવતાલ નહીં કરાવતા કે એને ગરજ હોય અને આપણે એની પાસેથી લેવાની વૃત્તિ રાખેલી હોય. હું જાણું છું કદાચ એને ગરજ ન પણ હોય, માણસ કમાવાની અપેક્ષાથી દરેક માણસ બેઠું હોય. ફેરિયાવાળાને બી બધાને ઉપર પૈસા પહોંચાડવા પડે છે, એને બી ઘણી પ્રોબ્લેમો છે, સમજી રહી છું. માણસો બધા જ ધરતી પર સારા હતા, પણ દરેક વ્યક્તિઓને એક પોતાની ક્ષેત્રની મર્યાદાએ, પૈસાની મર્યાદાએ, આવડતની મર્યાદાએ અને પુણ્યની મર્યાદાએ જે બધાને નાના મોટા કુદરતી પ્રોબ્લેમ્સ આવ્યા એના કારણે બધાના સ્વભાવ જુદા થઈ ગયા. મારી સામે એક ઘટના હતી. એક ફેરિયાવાળો તો શાકવાળો ને એક બેન સારા ઘરના, કદાચ મને એમ લાગતું હતું કે એના હસબન્ડ તો કંઈ સારી કંપનીમાં જ કામ કરતા હશે, કાં તો સરકારીમાં હશે. એમ સારા બેન લાગતા હતા, જૈન નહોતા. ઓલો કહેતો હતો સાહેબ મારી આ દીકરી ભણે છે, એની સ્કૂલ ફી ભરવાની છે, પ્લીઝ મને જરૂર છે, તમે આમ એ વધારે ભાવ છે, આટલા બરાબર આપ્યા લઈ લેજો. આ દ્રશ્ય હું જોઈ નહોતો શકતો. એને કરગરવું પડે. ઠીક છે, આપણે તો પ્રભુનું શાસન મળ્યું છે એટલે આપણે તો એમ સમજીએ છીએ કે આ પ્રભુનું શાસન આપણને એટલું સરસ મળ્યું છે કે આપણામાં અનુકંપાનો દીવો પ્રગટ થયો છે. આ જે અનુકંપા આપણને મળી છે, કદાચ બની શકે કે આખા જિંદગીમાં 2-5 લાખ રૂપિયા આપણા અનુકંપામાં આપણા મૂર્ખાઈને ગયા છે, સમજી લો, આખા જીવનમાં. તો બી તમે ખુશ રહીજો. કઈ જન્મમાં કેટલું કદું જતું રહ્યું હશે. ધંધામાં પૈસા ડૂબી જાય, કોઈ જગ્યાએ પાકીટ પડી જાય, કોઈ જગ્યાએ 2-5-50 નોટ સાથે જતી રહે તો આપણે જવા જ દઈએ છીએ. ઉતાવળ થતી હોય ત્યારે આપણે 2-5 હજાર જોતા જ નથી ને આપી જ દઈએ છીએ. ફટાફટ કરું ત્યારે તત્કાલની ટિકિટ લઈ લઈએ છીએ. કોઈ જીવન દળ ઊભું થતું હોય તે બાબતના અનુકંપા આપવામાં આપણી કચાશ કેમ? કારણ કે છે ને, મને બહારના લોકો જ્યારે પ્રશ્ન કરતા ત્યારે એવો પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ દેરાસરમાં આટલા બધા રૂપિયા વાપરી છે, માણસ ગરીબને કેમ નથી આપતો?
એ માણસનો પ્રશ્ન શું હશે, એને કદાચ એવું જોયું હશે, એની સાથે આપણને મતલબ નથી. પણ પાયો આપણો આ છે કે આપણે ભગવાનની ભક્તિમાં જેમ દ્રવ્ય વાપરીએ છીએ તેમ ભગવાનની ભક્તિની અંદર દ્રવ્ય વાપર્યા પછી અનુકંપાના પણ જ્યારે નિમિત્તો આવે ત્યારે આપણી કચાશ ન હોવી જોઈએ. હું તો તમને ત્યાં સુધી કહીશ, મારી એક ભાવના છે, કોઈ પણ ગરીબનો હાથ તમારી સામે લાંબો થાય એ માણસનો હાથ ખાલી હાથ પાછો જોવો ન જોઈએ. શું આપવું, કેવી રીતે આપી દેવું એ તમારી આવડત રાખજો. બસ એનો હાથ ખાલી પાછો જાય તો તમે જમી ન શકવા જોઈએ કે આજે એક હાથ મારી તરફથી પાછો ગયો. ચલો ચિલ્લર નહોતું તમારી પાસે, નોટ નથી તમારી પાસે, પાકીટ લઈને નહોતા નીકળ્યા, સોનું કાંઈક તમે કાઢીને આપી શકતા નથી, પણ હાથ પાછો જાય તો તમને ઘરે રોટલી ઉતરવી ન જોઈએ. તમને એમ થવું જોઈએ કે પ્રભુ આપે અનુકંપા શીખવાડે, આપે અમને આ માર્ગ આપ્યો. શું થશે? કોઈ જન્મમાં હું જ્યારે ગરીબ થઈશ, જ્યારે મારી આ દશા થશે કે મારી પાસે કાંઈ મને નહીં મળે, તો હું શું કરીશ? લોકો બહુ નેગેટિવ બોલીને કર્મ દે છે. એ લોકોને તો લેવાની આદત પડી ગઈ છે, એ લોકો તો બગડી ગયા છે, એ લોકોને આપણે બગાડ્યા છે. લોકો આવું બધું બોલે છે. તમે આવું ક્યારેય નહીં બોલતા. તમે જાણતા નથી કર્મ માણસને શું કરાવી નાખે. કર્મ જ્યારે બગડશે ને પુણ્ય પરવાશે ત્યારે શું નહીં થાય. સારા ઘરના લોકો, મેં એવા સાધુની જ્યારે હું જ્યારે કાર્ય કરતો હતો, એક ભાઈ આવીને બેઠા હતા ને હું તો કાર્ય આમ સંભાળતો હતો. પૈસા તો મારે આપવા, મારે બધાને સાંભળવાના, રિપોર્ટ તૈયાર કરવાના. હું નાનો હતો. એ ભાઈ સાધર્મિક માટે એને પોતાને લોહીના કંઈક ઓલું ડાયાલિસિસના પૈસા લેવા માટે આવેલા, અને 2000 રૂપિયા આપવામાં આવેલા. પછી સાહેબ એક તમને વાત કરું, વાતમાંથી વાત કરી કે ઓલું જે દેરાસરના નીચેનો ઉપાશ્રયનો હોલ છે ને એ મેં બનાવ્યો. સાહેબ આજે હું તમારી સામે મારું તમને દ્રશ્ય સાચું બતાવું છું, કારણ કે તમે મને સમજી શકો છો. આ જન્મમાં આ આજે મેં હંમેશા આમ કર્યું હતું. મારી જિંદગીમાં મેં 70 વર્ષ સુધી કોઈ દિવસ આમ નથી કર્યું. આજે હું આમ કરવા માટે નીકળ્યો એવી મારી દશા થઈ ગઈ છે. મેં મારી જીવનની અંદર બહુ બધા આવા દ્રશ્યો જોયા છે, અને હું પ્રભુને એમાં સખત ઉપકાર માનું છું કે પ્રભુ આપે મને એટલી બધી જબરદસ્ત દુનિયા બતાવી છે, જે અનુકંપાની દુનિયા છે. જગતની અંદર તમારી સંપત્તિનો એક ભાગ, પછી ભલે 2% કે 5% કે 3%, જે તમારો ભાવ હોય, અનુકંપા માટે ચોક્કસ રાખવા, અનુકંપા કરવા. કોઈ વ્યક્તિ પણ દુઃખી અને આવ્યો કદાચ, એ સમજી લેવાનું કે જૈન ધર્મમાં નહીં પામેલો કવિ માણસ આપણે ત્યાં આવ્યો કદાચ, બની શકે, સાચો બી હોઈ શકે, ખોટો બી હોઈ શકે. બાકી હું તો એવું માનું છું કે એ નાના નાના માણસો જેને થોડું પણ આપણે નાની મોટી આપણે હેલ્પ કરેલી હોય, નાની મોટી પણ ભૂમિકામાં આપણે કદાચ એને સહાયભૂત થયા હોઈએ, એ લોકો છે ને આપણો ઉપકારને હંમેશા માને છે. એ લોકો ક્યારેય એમ નથી કરતા. કદાચ કોઈ રકમ આપણે વળતર રૂપિયે કે તારે લેવાણીને તારે થઈ શકતી એટલે આપતો રહેજે, એ આપી દેશે. અને કદાચ આપણે રૂપિયા આપ્યા તો ગયા ખાતા સમજીને આપ્યા, આવે તો આપણે બીજાને આપવાના. આપણે બધાનું સારું કરતા રહેવાનું. આપણી સંપત્તિ જે માણસ લઈ જાય એ માણસ સુખી થવો જોઈએ, બસ આટલી વાત કહેવા. એ માણસ ઝૂંપડામાં હોય તેનું ઘર થઈ જવું જોઈએ ગામડામાં. એ માણસ નાનો હોય તોય માણસને 4 દિવાલ મળે એટલે માણસ સુખી થઈ ગયો, એને બહુ આનંદ આવવો જોઈએ. બસ મને બહુ સરસ ક્ષેત્ર મળ્યું, મારું ઘર થઈ ગયું. ત્યાં વરબોધી સુરેશ્વરજી મહારાજ, એમને ત્યાં કાલુ કરીને એક છોકરો, ગામડાનો છોકરો. એ છોકરો એટલે ભણેલો ગણેલો કાંઈ નહીં, પણ એને એમ કીધું ને ચોલી રૂમમાં જોખમ પડ્યું છે, અહીંયા બહારના ઘર બેસી રહ્યો, એ બેસી જ રહે, એ જાય જ નહીં ક્યાંય, 8 કલાક બી બેસી રહે. અહીંયા મને કીધું જ સાહેબે, એ કુદરત એવું થયું કે ભૂકંપ આવ્યો ને એનું ઘર આખું પડી ગયું. એનો પગાર ત્યારે 3000 4000 રૂપિયા હોય, બધા માણસ ઉપર એટલો મોટો ના હોય. એટલે ગુરુદેવને વાત કરી, સાહેબ મારું ઘર દેશમાં પડી ગયું. સાહેબે આટલા વર્ષોથી સેવા કરે, આટલો સરસ ડાયો છોકરો, 1 રૂપિયો આમથી આમ ના થાય, એનો હિસાબમાં ભૂલ ન થાય, એક ફોન ગાપચી ન મારે, એટલો ડાયો છોકરો. સાહેબ એમના પરિચિત શ્રાવકોને અને એમના કુટુંબીયોજનોને વાત બતાવી કે આ માણસ કાલુ આપણે ત્યાં વર્ષોથી કામ કરે, જેનું ઘર પડ્યું છે, એટલે એનું ઘર આપણે ઊભું કરવું. શ્રાવકો સમજુ હતા. શ્રાવકે 2-3 લાખ રૂપિયા જે બી એને સાઈજી જોઈતી હતી, બોલો ત્યાં જઈને ઘર બનાવ્યો. પછી આવીને કે સાહેબ આખા ગામમાં મારો ઘર જેવું કોઈ ઘર નથી બની ગયું, એટલે ખુશ થઈ ગયું. તમે સમજી રાખો કે લાખ રૂપિયા આપણી બુદ્ધિ બી વિચારે તો કાંઈ જ ન કહેવાય. ઘર બાંધવા માટેના લાખ રૂપિયા આપણી અપેક્ષાએ 10 વર્ષ એ માણસે ગુરુદેવની સેવા કરી, એની સામે તમે લાખ રૂપિયો આ પ્રસંગે આપ્યો, એમાં એને તમે કાંઈ આપ્યું નથી. આમ જોવા જોઈએ, એ માણસ એટલું સરસ ઘર બનાવ્યું, એ ખુશ થઈ ગયો, મારો પરિવાર ખુશ થઈ ગયો. બધા કે તું સાધુની સેવા કરે ને જો તારું કલ્યાણ થયું. સી એના હૃદયમાં, એના ગામના લોકોના હૃદયમાં જ્યારે પ્રભુનું શાસન અને ગુરુ પ્રત્યેનો આટલો અભાવ વધે, એમ સમજી લો કે આખા ગામના લોકોના હૃદયમાં આપણે પ્રભુનું શાસન વસાવી દીધું છે. રૂપિયો લાખ મહત્વનો નથી. શું પ્રભુનું શાસન? હમણાં સાપુર ભણાવવા જતો હતો મારા સાહેબને,
કલાપુરના માતાના સમુદાયના ત્યાં સાધુગણ ત્યાં રોકાયા, 2 મહિના એમનો અભ્યાસ ચાલ્યો. શાહપુરની અંદર 185 માણસોનો સ્ટાફ છે, 185 માણસોનો સ્ટાફ, એટલે મંદિરથી લઈને ભોજનશાળા સુધી બધો સ્ટાફ. સાહેબજી એમના પરિવારજનોને પ્રેરણા કરી કે 2 મહિના રોકાયના બધા છોકરા અમારી સેવા કરી છે, એટલે ઋણ લઈને જ જવું. એ બધાનું શક્તિ પ્રમાણ બધાનું એમને બહુમાન કરાવે, સારામાં સારી બધાને બેગ વગેરે આપીને એકદમ ગિફ્ટ આપીને બધાનું સલામ. કેમ તો કે કોઈની સેવા શું કામ લઈ જવાની, આ બધા લોકો શું આટલી સેવા કરે છે, 1 રૂપિયો જંગતા નથી, આપણે આપવાનું નહીં, લોકોને બધાને ખુશી થવી. 185 જણે, અને એમનો પરિવાર સક્ષમ છે, બહુ સરસ હતો પરિવાર, એકદમ સુખી ઘરના લોકો. આ બી એક પાર્ટ છે અનુકંપા, આ બી એક પાર્ટ છે. આ દરેક પાર્ટ ચુનાપટ્ટી વૃંદાવન સોસાયટીના દેરાસરમાં જે પૂજારી ભાઈ છે, યંગ છોકરો છે, પણ જે દેરાસર ચોખ્ખું રાખે તો એવું ચોખ્ખું રાખે, આમ તમને એક ટાચની શું એક નાનકડો માટીનો કણિયું પણ તમને દેરાસરમાં જોવા માટે ન મળે. કદાચ પડ્યું હતું તરત દંડાસર લઈને પોટું મારીને સાફ સફાઈ કર્યા જ કરે. ગમે ત્યારે તમારે જવાની છૂટ, તમે જોજો કેવું દેરાસર સાચું છે. હવે ગુરુદેવે રાજન સુરેશ્વરજી મારા સાહેબને લઈને ત્યાં આગળ વૃંદાવન સોસાયટીના દેરાસરમાં સાહેબને દર્શન માટે સાહેબ પધરાવો, અહીંયા દેરાસર બહુ સરસ છે. સાહેબ દેરાસર મને કે આટલું સરસ દેરાસર કોણ સાચે છે? સાહેબ આટલું કીધું ને બાજુમાં એક સરાવ ઉભા હતા અને તરત ખીચામાંથી 1000 રૂપિયા કાઢીને પૂજારીનું બહુમાન કરી દીધું. મારા ગુરુદેવને ભાવ થઈ ગયો કે દેરાસર તો આટલું સરસ સાચે છે, બસ તે કમાલ કરી. ગુરુદેવનો આનંદ થઈ ગયો. ગુરુદેવ બેસી ગયા 20 મિનિટ, મને કે એટલી પ્રસન્નતા આવી કે આજે કંઈ હું એમ લાગ્યું કે ખરેખર જીનાલીમાં છે. આવું દરેક દેરાસરમાં પારસ હોવું જોઈએ, આવું આટલી જ ક્લીનેસ. સાહેબ ચોક્કસ આપની ભાવના પૂરી કરશો. ગુરુદેવ કે એટલે તહથી જ કહેવાનું, આ નિયમ છે. પણ આ બધા પૂજારી અનુકંપાને યોગ્ય ન કહેવાય, તો આપણે એક સાધ્વિક ભાઈ કહેવાય. આ એક વાત છે. પ્રસંગ વિશેષની અંદર જ્યારે ઉલ્લાસથી એક પૂજન બનાવ્યું હોય, 50,000 થી 30-35,000 રૂપિયાનો આપણે પૂજાનો ખર્ચો કર્યો હોય, 1.5 લાખ 3 લાખનો આપણે કદાચ જમણવાર કર્યો હોય, તો પૂજારીને કળશ મૂકવાનો આવે તો કે 351 રૂપિયા. અરે બક્ષિસ તો કેવી હોય, આપણે આપણી મોભા પ્રમાણે કહેવાનું. બોલો ને સાહેબ તમને શું જોઈએ? આજે મારા ઘરનો પ્રસંગ, કારણ કે ત્યાં પૂજારીના આશીર્વાદ બહુ મહત્વના બતાવે છે આપણા શાસ્ત્ર. તું રકમ બોલ, એ રકમ તારી, અમારે તને થોડી કહેવાનું. આજે તારો હક છે, પૂજારીનો હક લાગે છે, એ રોકી શકે કે નહીં મૂકવા દઉં તમને, આ ધ્યાન રાખજો. આ તો પૂજારી બધા સારા છે કે બોલતા નથી. અમે લોકો કહે લઈ લો, આટલો લઈ લે છે, બાકીનો હક છે. એ કહી શકે મને 1000 રૂપિયા જોઈએ છે, તમે હા આપી દેશો. તમે અમારું જીનાલય સાચો છો સાહેબ, તમે કામ નથી કરતા, તમે અમારા ભગવાનને સાચવો છો. એ જ વાવેલું એ જ આપણું ઉગી નીકળે. આ જ વાવવાનું છે આપણે, આ જગ્યાએ આશીર્વાદ મેળવવામાં આપણે ચૂકી જઈએ છીએ. આ જ વાવવાનું છે, આ જ ઉત્કૃષ્ટ ભાવે પામવાનું છે. પણ આ બધું સમજવા માટે દયા જોવા જવાની જરૂર નથી. દયાવાન દરેક આત્માઓ છે, પણ એ દયાનું જેવું કનેક્શન આપણને ખબર પડે એટલે આપણામાં એ દયા ભાવ પ્રગટ થવો જોઈએ. આ જગતના દરેક જીવોમાં કંઈ ને કઈ રીતે નાની મોટી પણ દયા કરવા યોગ્ય છે, અને એ દયાનો ભાવ ઉલ્લાસપૂર્વક કરવાનો છે. અને આ બધું દાન પુણ્ય કરવા માટે એમ સમજી રાખવાનું છે. મને એક વડીલે બહુ સરસ વાત કરેલી. એ વડીલ બહુ સુખી સંપન્ન, અને આ ગરીબોને આવી રીતે દાન આપે, બધું કરે. મને કે ભગવાને એમનું કામ આપણને કરવા માટે સોંપ્યું છે, તો આપણે કેટલું સરસ કરવું પડે સંજય, ખબર પડે છે. પાછો એમ કે આપણને, મને આ બધા લોકોને સમજતા વાર લાગે કે કોઈ ભગવાને કહ્યું ન પડે, કોનો ભાવ હોય કહેવાનો કે ભગવાને કે કામ આપણને કીધું છે કે અમને પૈસા આપ્યા છે એમ નથી. ભગવાને અમને કામ સોંપ્યું છે કે તને પૈસા આપું છું, તો આ પૈસા બધાને યોગ્ય રીતે આપજે, કે ભગવાન મને કામ સોંપ્યું. બોલો, એ માણસ જે વ્યાખ્યા કરે, છતે પૈસે મળેલા પૈસામાં એ માણસ જે ભાવ બતાવી, ભાવ જેનો આનંદમાં આવી ગયો. બધું માણસ પૈસો કમાય ને પુણ્યથી પૈસો મળે એમાં આમ વિચારે કે ભગવાને અમને કામ સોંપ્યું છે, એટલે એ માણસ બધાને પૈસા આપે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, કેવા નગર શેઠ હતા, દુકાન અને બિઝનેસ તો માણસોના ભરોસે ચાલતા, અને એના ઘરના આંગણામાં 9 થી 12 વાગ્યા સુધી એ શેઠ પોતે દાન આપવા માટે બેસતા. ગરીબોને દાન નહીં, દુનિયાભરનો માણસ લેવા માટે આવે, મંત્રીઓ બી આવી જાય, મુનિમો આવે, મોટા મોટા શેઠિયાઓ લેવા આવતા. અને વિશેષતા બારીની સામે મોટું એને પોતે પાટિયું મારેલું. દાન જે માણસ લેવાય એના હાથ અંદર જાય, એ માણસનું મોઢું મને દેખાવું ન. એકવાર બી આવી શકે છે, 5 વાર બી આવી શકે, કોઈ રોકટોક નહીં કરવાની. એને એટલું આપ્યું બી હતું, એ આપવા તૈયાર. લેનારાની લાઈન 12 વાગે ખૂટે તો એ વિચારે કે આજે લાઈન ખૂટી ગઈ. શું ભાવ હશે આ! એમાં એક મંત્રીનો 3 વખત હાથ અંદર ગયો છે,
એ મંત્રીની મુદ્રા પરથી સમજી ગયો કે ચોક્કસ આ મંત્રી આવ્યો છે એટલે કોઈ નગરમાં મોટો દુકાળ ચાલી રહ્યો લાગે છે. તેના હાથમાં ચિઠ્ઠી મૂકી, વસ્તુ મૂકી અને એક માણસે અંદર ઇશારો કર્યો કે આ માણસ બહાર જાય પાછળથી અંદર બોલાવો. એ માણસે ગુપ્ત રીતે અંદર આવીને કીધું કે કયા રાજ્યમાંથી આવો? તો કે માલવાથી આવું છું સાહેબ, દુકાળ ત્યાં વર્તે છે. માલવાનો એની પાસે જે ભંડાર પડ્યો તેની ચાવી આપી હતી કે આ માલવાનો ભંડારની ચાવી છે, 3 વર્ષ ચાલે એટલું અનાજ છે, લઈ જાઓ, આખા માલવાને તારા રાજાને કહે છે આ બધું એમને સોંપ્યું. દાનવીર ઝઘડુસા નામ એમને એમ નથી આવતું. આજે કોઈ પણ જગ્યાએ ભોજન મંડપ, કોઈ પણ પ્રસંગમાં આપણે લખેલા કે ભરત ચક્રવર્તી ભોજન મંડપ લખીએ છીએ, અને ક્યારે પણ કોઠારૂમ આપણે બનાવે તો લખીએ છીએ દાનવીર ઝઘડુસાનો ભંડાર. કારણ કે ઝઘડુસાના ભંડારમાં દુકાળ ખૂટ્યો, એનું અનાજ ન ખૂટ્યું. અને ભરત ચક્રીના ભોજનશાળાની અંદર ક્યારેય કોઈ માણસ ભૂખ્યું ગયું નથી. આ નામો પણ ત્યારે સ્મરણમાં લેવાય છે. આવું અનુકંપાને યોગ્ય ક્ષેત્ર, આવું અનુકંપા દાન આપણા થકી થવું છે. એ અનુકંપા દાન છે. હું અહીંયા માટુંગામાં એક પરિચિત વ્યક્તિને ઓળખું છું, કચ્છી ભાઈ છે. 1983નો સમય, ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી, કર્મનો ઉદય થવાનો હોય ત્યારે કંઈ ઘટના હશે. પત્નીના દાગીના સિક્કે ઉતારીને એ લોકો લઈ ગયા. આવી ઘટના પરિવારે વાત કરી છે, સત્ય હકીકત એઓએ એમના મુખેથી કહી છે, એ તમને કહી રહ્યો છું. બધું લઈને ગયા પછી ખબર પડી કે પીવાના પાણીના ગ્લાસ ચાંદીના લેવાના ભૂલી ગયા છે. એટલે બાપા ફોન કરીને સામેથી આપવા ગયા, ક્યાં રહી ગયા હતા, લઈ ગયો. આવા એ જ 1983માં ખાનદાનીવાળા માણસો હશે. એવો સમયને એવો કર્મનો ઉદય થયો કે હવે પૈસો નથી, ધંધો કરવામાં બધું જ જતું રહ્યું છે. કર્મનો ઉદય એટલો થયો કે આવા સમયમાં કોઈની પાસે 5 રૂપિયા, 20 રૂપિયા, 2000 રૂપિયા માંગે, બધા મોઢું ફેરવીને જતા રહે સાહેબ. 1983 થી 1992 10 વર્ષ દુઃખની પરિસ્થિતિના. ઇન્કમટેક્સ વાળું ત્યાં જતું રહ્યું, પૈસા નથી, ધંધો નહીં, ઘણું બધું વેચાય, નીતિ ન વેચાય. એ જમાનાના માણસો ખાનદાનીથી વટના મારા જીવેલા પાછા જાય. સમય જતા 1992માં કોઈ સંતનો કોટા રાજસ્થાનમાં યોગ થયો. કોટા કરીને રાજસ્થાનમાં કોઈ ક્ષેત્ર છે. સમય જ્યારે પાકવાનો હોય ત્યારે કુદરતી સાચા માણસોને સાચા નિમિત્તો મળી જતા હોય છે. સમય પાકે ત્યારે મળે. નિમિત્ત મળ્યું. નિમિત્ત મળતાની સાથે એ ભાઈએ કીધું કે તારે તારું પુણ્ય વધારવું હોય તો 2 ચીજ યાદ રાખ, હું તને 5 તીર્થની જગ્યા બતાવું છું. એ 5 તીર્થની જગ્યામાં તારે જવાનું. આ દિવાળીનો દિવસ ત્યારે ત્યાં ભગવાનની તારે આવી પંચકલાકની પૂજા ભણાવવાની. ત્યાં આગળ તારે ગરીબ માણસોને જમાડવાના. જમશે તો તારું પુણ્ય ખુલશે. 5 તીર્થોમાં નક્કી થયું મૂછાળામાં આવીશ, રાજસ્થાનના પટ્ટામાં આવી. મને ભાઈ કે સાહેબ એવી શક્તિ નહીં કે ટ્રેનમાં રિઝર્વેશન પણ કરી શકે. એટલે બસમાં બેસીને અહીંથી મુંબઈથી સેવ બુંદીના પેકેટ ઉપાડીને ગયો. ત્યાં પહોંચ્યો, ભગવાનની પૂજા સેવા કરી. સાહેબ કોઈ બુંદીના પેકેટ લેવા માટે આવ્યું નહીં. સંતે કીધું લેવા આવશે ત્યારે ભાગવતી પ્રગટ થશે, કોઈ આવ્યું નહીં. એ જ દિવસે જવાનું, 1 વર્ષ હજુ પસાર કરવાનું. વરસ પસાર થયું. એ જ પ્રમાણે બુંદીના પેકેટો બનાવીને ત્યાં ઉપડ્યો, પૂજા ભક્તિ કરી દિવાળીના દિવસોમાં, અને પેકેટ લેવાના ચાલુ થયા. અને ગુરુએ કીધું તું સારા કામ કરીને કોઈ સામે બોલતો નહીં તો પુણ્ય રાગ થઈ જશે, તારી પાસે કાંઈ નહીં બચે. જેવું પેકેટ આપીને ઘરે આવ્યો એટલે 15 દિવસમાં ઇન્કમટેક્સમાંથી ફોન આવ્યો કે સાહેબ તમારું બધું અહીંયા પડ્યું છે, લઈ જાઓ. તમે લેવા નથી આવ્યા, 10 વર્ષ થઈ ગયું છે. તમે પાસે જો કદાચ લેવાની શક્તિ ન હોય તો અમે તમને ટેક્સીવાળું આપશું, તમે આવી લઈ જાઓ તમારું જોખમ, કે અમને ટેન્શન થાય. આ પુણ્યોદયની શરૂઆત. બોલો, કર્મ ઉદયમાં આવવાનું હતું, બધું ગયું, પણ કેવું સેફમાં ગયું. પુણ્યોદય પ્રગટ થતો કેવું રંગે ચંગે પાછું આવ્યું છે ને. શાસ્ત્રમાં દ્રષ્ટાંતો છે, સોનું જતું રહે ને સોનું આવે, સોનું કોલસું બને ને કોલસું પાછું સોનું બને. આ બધા દ્રષ્ટાંતો છે શાસ્ત્ર. શરૂઆત થઈ આજની તારીખમાં. એ ભાઈ દર દિવાળીએ મૂછાળામાં વીર પહોંચે. હવે તો સખત શક્તિ સંપન્ન છે. ત્યાં આગળ આખા ગામના બધા જ લોકોને પોતે જમાડે, ચૂલાનું પૂજન કરે, સંગીત, શાસ્ત્રીય સંગીતમાં ભગવાનની પંચનાગની જબરદસ્ત પૂજા બનાવે. પૂજારી બધાને ખુશ કરે, બહુમાન કરે, મહેતાજી માર બધાનું ખૂબ ઉલ્લાસપૂર્વક કરે. અને ત્યાં આગળ જીનાલીની ત્યાં આગળ બાજુમાં રસોડું,
ચોખ્ખા ઘીથી તરવડતી શીરો, આ તે મીઠાઈ, અને ગામડા જે નાના નાના છોકરીઓ અને નાના છોકરાઓ આખું ગામ જમવા માટે આવ્યું હોય એ એક જ સ્વરૂપે જોવે, ભગવાન મારા આંગણે આવ્યો, ભગવાન મારા આંગણે આવ્યો, ભગવાન મારા આંગણે ખાવા મળ્યું. મને એના ફોટા બતાવ્યા, મને કહેજો આ કેટલો નિર્દોષ ચહેરો છે, આ ભગવાન સિવાય કોઈનો હોઈ શકે? એ ભગવાન કે ગામડાની નાની છોકરીને ભગવાન કે ભગવાન ભગવાન. પુણ્યોદય પ્રચલિત થયો. અનુકંપાની આ તાકાત છે. અજૈન શાસ્ત્રનો જ્યારે હું અભ્યાસ કરતો હતો, પુણ્યને ખોલવાના રસ્તાઓ જ્યારે હું જ્યોતિષ શાસ્ત્રમાં અભ્યાસ કરતો હતો, તેમાં એમ લખેલું આવ્યું કે બિલ્ડિંગમાં જે ઝાડુ કાઢવાવાળી બહેન છે, જેને ઝાડુ કાઢવાળા કહેવાય, એ તમારા ઘરની અંદર આવીને બેસીને ભોજન લે તો તમારું પુણ્યોદય પ્રગટ થાય. ક્યારેય ન લે, બેસે જ નહીં, એ જતા રહે લઈ. બોલો કેવી કેવી વસ્તુ સુધી બતાવી છે. પુણ્ય ઉગાડવા માટે કયા નિમિત્તો બતાવ્યા, અજૈન શાસ્ત્રમાં કેવા ગ્રંથોમાં કેવી વાત આવે છે. વાત તો એ છે કે અનુકંપા ક્યારેય એળે ન જ જતું, અનુકંપા તરે તરે ને તરે જ છે, એમાં કોઈ શંકા નથી. અનુકંપાની આ તાકાત. કલકત્તામાં સત્ય ઘટના બનેલી. કોઈ દિવસ મા બાપે દાન નહીં કર્યું. દર વર્ષે આમ એફડી બનતી હતી, આમ ઢગલો હતો, એના ઘરમાં આમ એફડીનો ઢગલો હતો, બહુ સુખી. એકનો એક દીકરો બીમાર પડી ગયો, દાનમાં માને નહીં, પૈસો સખત. ડૉક્ટરને કહે સાહેબ આ એફડી લઈને આવ્યો છું, લો. ડૉક્ટર એફડીને અમે કરીએ શું, બચવા માટે કોઈ આશા જ નથી. ડૉક્ટર કે ભાઈ મારું માનો, જ્યારે દવા ન ચલે ત્યારે દુઆ કરો. દુઆ કરવી એટલે શું? એટલે કોઈ મિત્રને મળ્યો કે ભાઈ દુઆ કરવાની શું કરું, મને કે ભાઈ આપણે કોઈ જિંદગીમાં કર્યું નથી. તો કે ચાલ ગરીબોને જમાડીએ. મિત્રે બધું ગોઠવી આપ્યું. આ ભાઈ આવ્યા, બધાને બધા ગરીબોને જમાડતા કે મારો દીકરો મરણ પથારીમાં છે, સાહેબ બચાવો. પેલા ગરીબ લોકો એમ કે બેટા ભગવાન અચ્છા યોગા તેરે બેટે કો કુછ નહીં હોગા. આશ્રયની વાત જો, જેને ભોજન આજે ઠેકાણા નથી, પણ માણસ આશીર્વાદની તાકાત કેટલી જબરદસ્ત છે. બોલો એમ કે છે કુછ નહીં હોગા તેરે બેટે કો, ભગવાન કુછ નહીં કરેગા, સબ અચ્છા હો જાયગા. બોલો ભોજન કરાવતો જાય ને ઓલો રડતો જાય, હાથ જોડીને ભીખ માંગે દીકરાના આશીર્વાદ. કોની પાસે? ગરીબ માણસોની પાસે. અને ગરીબ માણસો એને આશીર્વાદ આપે. મગજમાં ખાલી કલ્પના કરી લો, અને બાળકને સારું થઈ ગયું. આજે માણસે પોતાનું આખું ખીચડી ઘર ખોલ્યું. શ્રદ્ધા બેસે પછી માણસ દાન આમ જ કરે છે. અનુકંપા ક્યારેય નિષ્ફળ નથી. અનુકંપા સક્સેસ જ થાય. એ તો પ્રભુએ બતાવી જ ન હોત. પ્રભુએ કેમ જીવદયા અને અનુકંપા બતાવી છે? બાકી પ્રભુના 7 ક્ષેત્રમાં તો જીના લઈ, જીન પ્રતિમા, જીન આગમ, સાધુ સાધી, શ્રાવક શ્રાવિકા, બસ આ જ 7 ક્ષેત્રો છે. સાધુ સાધીમાં વહેંચ આવે, શ્રાવક શ્રાવિકામાં સાધર્મિક ભક્તિ આવે, પાછળાને અમીર સાડું 2 એક્સ્ટ્રા મૂકો. છતાં બી પ્રભુએ બીજા 2 એક્સ્ટ્રા બતાવી છે કે જીવ દયા અને પાંજરા અને અનુકંપા. પ્રભુની રથયાત્રામાં પાછળ એક લારી ચાલતી હોય, લારીમાં લાડવા રાખેલા હોય છે. કોના માટે? અનુકંપા. પ્રભુનો પ્રસાદ છે, બસ પ્રસાદ સમજીને લઈ લે, બેડો પાર. એ પ્રભુનો પ્રસાદ સમજે, એનો લાડવો ખાઈ લે, બેડો પાર. પ્રભુના રથયાત્રામાં જૈનો ચાલતા હોય તો એઠા મોડે ચાલી ન શકે, અજૈન લોકો લાડવો લઈને ખાઈ શકે. આવી છે. આપણે ધર્મ સમજાય છે એટલે આપણે સમજે કે ભગવાનની મહત્તા છે, એટલે એઠા મોડે ન ચલાય. અજૈનને એના ભગવાનના માર સાથે મતલબ નથી, એને ભગવાનનો પ્રસાદ સાથે મતલબ છે. જીવદયા અને અનુકંપાને કોઈ બંધન નથી આપેલું, એને બહુ ખુલ્લું રાખે. અને જીવદયાને એ અનુકંપા સતત કરતા રહે કે દાન શ્રાવકનું કર્તવ્ય છે. આવા બધા દાન કરવાના. દાન ખાલી પૈસાથી નથી થતા. અને દાનમાં સૌથી મોટું જો દાન હું મારી અપેક્ષાએ વિચારું તો સમય દાન સૌથી મોટું દાન છે. કઈ રીતે? બધા દાનમાં વધઘટ થઈ શકે, પૈસો વધે તો કાલે દાન વધારી શકાય, સમય દાન તો ઘટી જ રહ્યું છે, વધતું નથી. તમારે જિંદગીનો જેટલો સમય એટલો ફિક્સ, એમાંથી તમે સમય કટ કરીને તમે તમારો સમય બીજાને આપી રહ્યા છો. આને સમય દાન કહેવાય છે. તમારો અપાયેલો સમયનું દાન એ બહુ કિંમતી છે, એનો ઉપકાર બહુ મોટો છે. કોઈ માણસે 20 મિનિટ આપણને સમય આપ્યો છે, કે કોઈ માણસે અડધો કલાક આપણને સમય આપ્યો છે, બહુ અવલ્લ કોટીનો છે. 2 બહેનો મળ્યા આવ્યા, જેના સમયદાન તરફ આપણે એક નજર મૂકશું. ભીવંડીમાં પુણ્યાબેનના શ્રાવકને કોર્ટ કચેરીના કેસની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી. જીવદયા માટે લડતા હતા. એમના શ્રાવિકા પુણ્યાબેન, બહુ અવલ્લ કોટીનું ખાનદાન પરિવાર ભીવંડી. હેમરત્નસુરી મારા સામે સંપૂર્ણ પરિવાર સમર્પિત. એ પુણ્યાબેનની વાત કરું છું. ભીવંડીની કોઈ પણ છોકરીઓની દીક્ષાઓ થઈ હોય
કે કોઈ પણ છોકરી દીક્ષા ન લઈ શક્યા ને કદાચ સંસારમાં ગયા, એ નાની છોકરીની સામે કદાચ સમજો કે નાની છોકરીની ઉંમર 21 થી 25 27 વર્ષની હોય, આમની ઉંમર કદાચ 31 થી 40 વર્ષની વચ્ચેની રહેતી હશે, થોડાક મોટા યંગ બે, પણ એમનો જે સપોર્ટ, કેવો સપોર્ટ, એ કે જે મારસે પાસે રહેવા જવું છે પણ કોઈ આવનાર નથી, કે ચાલ હું આવું તારી સાથે, લઈ જાય અને લાવી આપે એમ કામ. એમ દીક્ષાર્થી માટે પણ એટલી મહેનત કરે. પરણીને કદાચ સાસરે ગયા ને એના ઘરે ફંક્શન છે તો એના ઘરની અંદર એના કિચનમાં જઈને એની સાથે વાત કરતી હોય, તું જા તારા ફંક્શનમાં હું સંભાળી લઈશ. જે સપોર્ટ આપ્યો છે પુણ્યાબેન. આજે બધી યંગ છોકરીઓ ધર્મના ક્ષેત્રમાં પણ આગળ, દીક્ષા લઈને એક ક્ષેત્રમાં પણ આગળ, કુટુંબમાં તો એક ક્ષેત્રમાં પણ આગળ, પણ સૌથી મોટો જો પાયો એની પાછળ કોઈનો પણ હોય મારે પુણ્યાબેન. અને બીજા એક નંદુરબારની અંદર પિંકીબેન, ત્યાં આગળ એક જેસલબેનની દીક્ષા હતી. દીક્ષા માટે તડપતા હતા, 10 વર્ષ નીકળી ગયા. એક એક્સિડન્ટ થયો હતો ને પગની અંદર એવું ઓપરેશન થયું કે એક પગ નાનો ને એક પગ મોટો થઈ ગયો. ઘરમાંથી પરમિશન હોવા છતાં પણ શરીરની અનુકૂળતા બહુ ઓછી થઈ ગઈ. અને નંદુરબારમાં અજીતનાથ પ્રભુના દેરાસરમાં બેન રડે, દીક્ષા નહીં મળે એના માટે રડે. આ પ્રીતિબેન એની પિંકીબેન એની સાથે કાંઈ લેવા દેવાની, અને આને રોજ રડતા જોઈ, એટલે યંગ છે પાછા, નવા લગ્ન થયેલા, બહુ જૂના એવા નહીં પાછા, કેટલી ઘરની જવાબદારી પણ હોય. એના મગજમાં બેસાડી દીધું કે આ આટલું રડે છે એટલે એની ભાવના શું છે દીક્ષાની. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, આ તે ડૉક્ટર ગમે તેમ કરીને એની પાછળ જઈને મહેનત કરી છે એ દીક્ષા પાડી. સ્ટેજના સંચાલનમાં હું હતો અને મેં જાહેર બેનને પૂછ્યું કોઈનો ઉપકાર, તો કે પ્રીતિબેનને સ્ટેજ પર બોલાવો. બેન પ્રીતિબેન આવ્યા નહોતા, ઘરે બેસીને રડતા હતા. એની આંખમાં આંસુ એટલા માટે હતા કે આ વ્યક્તિનું દીક્ષા માટે મોકલું છું, મને એને સેવાનો લાભ આપ્યો, આજે મને સ્ટેજ પર બોલાવશે, પણ હકીકતમાં મેં એની જેટલી સેવા કરી હતી હજુ નથી કરી, એના માટે ઘરે બેસીને રડી ગયા. કેવા કેવા આ પ્રભુના શાસનમાં રત્નો બેઠા છે કે પોતે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રૂપે કેટલા કાર્ય કરતા હોય છે. તમે પણ કરતા હશો જ, વિશ્વાસ છે. કરતા રહેજો અને કરતા રહેવાનું. જેટલું થાય એટલું અનુકંપા દાન, ભક્તિ. આ ભાવમાં દાન કરીને જે પુણ્યનું ભાથું બાંધવું છે જબરદસ્ત બાંધી લેજો. શરીર ચાલે છે ત્યાં સુધી દાન થવાનું છે, શરીર અટકશે પછી કાંઈ નથી થવાનું. પડેલી સંપત્તિ, આપણે જેમ આયુષ્ય ઓછું થાય તેમ સંપત્તિ આપણી ઘટતી જવી જોઈએ, મૂકી નથી જવાનું. સમજી, દરેકને નસીબને આપવાનું આપી દેજો. વડીલોને જોયું છે, આપી દે છે. આ સોનું તારું, એ બહુ તારું, એ બહુ તારું, બસ મારે હવે આટલું જ રાખવું છે. બહુ સમજી ગયા એ લોકો કે શું રાખીને કોના માટે જવું છે. એ લોકો બી બહુ ફાસ્ટ હવે ડિસિઝન લઈ રહી છે. જે બહુને સોંપવાનું સોંપી દે છે, પોતાની પાસે નામ પૂરતું રાખે છે, હાથ લાંબો નથી કર્યો એટલા માટે, બાકી બધું મૂકી દીધું છે. લોકો મૂર્છા તો આમ ઉતરે છે આપણા પ્રભુના, આમ લોકો શરીરની ઉંમર થતાની સાથે મૂર્છા ઉછારવાની ભૂમિકા છે. સંપત્તિ કમાતો હોય ત્યારે દાનની મુખ્યતા છે, સંપત્તિ કમાતા બંધ થાય ત્યારે મૂર્છા ઉતારવાની ભૂમિકા છે. ફરીથી એકવાર, સંપત્તિ જ્યારે કમાતા હોય ત્યારે દાનની મુખ્યતા છે, સંપત્તિ જ્યારે કમાતા ન હોય ત્યારે જે સંપત્તિ આપણી પાસે છે એની મૂર્છા ઉતારવાની ભૂમિકા છે. આવું દાન કરી કરીને ઉત્કૃષ્ટ રીતે જીવનમાં આગળ વધી એ ભૂમિકા કરતો છે. દાન સમજાય છે, તત્વાર્થની વ્યાખ્યા છે. પોતાની માલિકી છોડી દેવીને પરની માલિકી સ્થાપન કરી તે દાન. આ વસ્તુ મેં તમને આપી રહી, તમારી થઈ ગઈ, હવે મારી નથી, તમારે જે કરવું એ. તમે કોઈને ગિફ્ટ આપીને તમારી સામે માણસે ગિફ્ટ બીજાને આપી દીધી, તમને હર્ટ થાય કે ના થાય? નથી ગમતી તો મારી સામે તો નથી આપી, તો તમે દાન આપવા છતાં પણ એની સાથે કનેક્ટ છો. આ દાન નથી. આપ્યું એટલે અપાઈ ગયું, પછી એની સામે જોવાનું નહીં, અપાઈ ગયું. સમજાઈ ગયું? આપી દીધું એટલે આપણી માલિકી ગઈ. હવે આપણે એની સાથે કાંઈ લેવા દેવા, આપણે આપી દીધું છે એટલે પૂરું થયું. નંબર 2, આપણને દાન આપ્યા પછી આપણી પોતાની મૂર્છા તૂટવી જોઈએ, આપણને સંતોષ થવો જોઈએ. જેને દાન આપ્યું હોય એને જે આશયથી આપ્યું એના પર ઉપકાર થવો જોઈએ, અને પરંપરાએ સુખી થવું જોઈએ. આ 4 કોન્સેપ્ટ પોતાની. ફરીથી એકવાર, આપણે દાન આપ્યું એટલે આપણે ધન પ્રત્યેની આપણી મૂર્છા તૂટવી જોઈએ. નંબર 2, આપણને સંતોષ થવો જોઈએ. નંબર 3, જેને તમે દાન આપ્યું છે એનું તત્કાલીન ત્યાંને ત્યાં એનું જે દુઃખ, એ જે આશય એનું દૂર થઈ જવું જોઈએ. એને જે દુઃખ હતું તે દૂર થવું જોઈએ, એના પર ઉપકાર થવો જોઈએ, અને પરંપરાએ માણસ સુખી બનવો જોઈએ. આ 4 એંગલ પર દાન સાચું પડે છે, બેસે છે. જે માણસ એટલા શુભ ભાવથી આપજો, મિસ્ટર નેક્સ્ટલે
ફોરેનની અંદર બેંકમાં કામ કરતો હતો. 3 જણા કાઉન્ટર પર બેઠા હતા અને ત્યાં લાંબી લાઈન લાગેલી, બાકી 2 લાઈન ઓછું. એટલે બેંક મેનેજરને ડાઉટ આવ્યો કે આ કંઈક ગરબડ કરતો લાગે છે. એટલે એક લેડીને બોલાવી અંદર કે આ 2 કાઉન્ટર ખાલી છે તો અહીંયા જ કેમ લે છે? તો કે આની પાસેથી જ્યારથી સંપત્તિ લીધી છે ને ત્યારથી સારા કામ કરવાની મજા આવે છે, તો આની પાસેથી જ પૈસા લઈશ. બીજાએ પણ આ જ અભિપ્રાય આપ્યો. એટલે નેક્સ્ટ લાઈન અંદર બોલાવ્યો કે ભાઈ તારામાં એવું શું જાદુ કે કાંઈ નથી, હું તો પૈસા ગણું 3 વાર. પછી મને મારા દાદાએ વડીલે ઘરમાં શીખવાડ્યું હતું કે જ્યારે નવરાશની પડો ત્યારે ભગવાનના ભોજન કરવાના, કે ટાઈમ નહીં બગાડવાનો. મારા પૈસા પરફેક્ટ ગણાઈ ગયા. જ્યારે હું પૈસા આપું છું ત્યારે એટલી ભાવના ભાવું છું કે આ પૈસાથી તારાથી 2 કામ સારા થાય, બસ એ ભાવનાથી હું એને આપું છું. આટલી તાકાત છે પૂતગલના શુભ ભાવની. તમે આપો ઉદાસ, તું સુખી થઈશ, બસ તું ખૂબ સુખી થા. અંતરના આશીર્વાદ આપો. એક બેન મળ્યા હતા, ઉંમરલાયક બેન. મને આશીર્વાદ આપ્યા તો એટલે એવા મસ્ત આપ્યા હતા, મારા માથા પર હાથ મૂક્યો ને 3 મિનિટ સુધી એ બેન જે બોલે, તું સુખી થઈશ, તું આમ થઈશ, તું બહુ આગળ આવીશ, તો આમ ખુશ થઈ ગયા. આવા જ આશીર્વાદ બધા આપવા જોઈએ. માથા પર હાથ એટલા બધા આશીર્વાદ મને આપ્યા હતા. રામ રામ, મજા આવી ગઈ. મળ્યા છે આશીર્વાદ બેને ભરોસન કરવા ગયો હતો ને બેન ખુશ થઈ ગયા. ઉંમરલાયક બેન હતા, મોટી ઉંમરવાળા હતા. એટલે હું ગયો એમની પાસે, બેન પગે લાગ્યો, મારી પાસે જઈએ છીએ. અરે અરે બેટા બેટા, બહુ સરસ, આમ બેટા બેટા કરી આમ માથા પર હાથ મૂક્યા. બહુ મજા આવી ગઈ. આશીર્વાદ તો મેં મેળવ્યા છે, બહુ આનંદ થયો. સમજાઈ ગયું? આ આશીર્વાદ મને આપવાની એમની બેનની જે મજા હતી, આમ જે આમ બોલતા જાય આમ એને બધા મુખપાઠ કર્યો છે આશીર્વાદ, એવું મને લાગ્યું કે જબરદસ્ત બોલતા હતા બધાના. મારે આમ ભૂખવું પડે, શું આપવું? આમ પગે લાગ્યો, શું આપણે બોલે મસ્ત, આમ 2 મિનિટ ચાલ્યા હતા. હવે આશીર્વાદ આપવાના, સુખી થજો, આમ થજો, તેમ થજો. શુભ ભાવ અંદરથી પ્રગટ થવો બહુ જરૂરી છે. જેટલો શુભ ભાવ અંદરથી પ્રગટ થશે એટલી એ ભૂમિકા આપણને આગળ લઈ જશે. એ ભૂમિકા ક્યારેય ચૂકાવી જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? બરાબર. આવું અદ્ભુત દાન ધર્મ સમજાઈ ગયું? બરાબર. આપણી મૂર્છા તોડવા માટે કરવાનો છે, જગતના જીવોનું કલ્યાણ માટે કરવાનો છે. ધન પ્રત્યેની આપણી આસક્તિ તૂટતી જાય. નામ માટે દાન નહીં કરતા, દેખાડો કરવા માટે દાન નહીં કરતા, બધાને 2 માણસને પ્રેરણા મળે એવા આશાથી દાન નહીં કરતા. મારા પોતાના ધનની મૂર્છા કેમ તૂટે એના માટે દાન કરજો. નસીબ સારું હોય, પુણ્ય સરસ છે તો ચોક્કસ પૈસો કમાયો આપજો. દાન આપવા માટે, પૈસો કમાવા માટે દોડવું છે એવી ભાવનાથી પૈસા માટે દોડતા નહીં. શાસ્ત્રમાં એ માને, પણ તમને પુણ્યથી પૈસો મળે છે ચોક્કસ તમે દાન કરજો, તમે આપજો. ગરીબોના પેલી બનજો, તારનાર બનજો. કોઈ માણસ ભૂખ્યો સૂવો ન જોઈએ એવો ભાવ રાખજો. દરેકને આ ઉત્કૃષ્ટ ભાવનાથી આપજો. લોકોની લગભગ સેવા લેતાની, પણ જગતની સેવા કરજો. ખૂબ ઉલ્લાસથી તમે સેવા કરતા જશો એટલું સરસ થશે. બીજું તો કાંઈ નથી કહેતું. હું એટલું તમને કહેવા માંગુ કે તમે અહીંથી નીચે ઉતરો ત્યારે વોચમેનને ખાલી તમે કેમ છો તમારી ભાષામાં એટલો શબ્દ કહેવાની તમે શક્તિ ધરાવો તો એ બહુ મોટું દાન છે. આફ્રિકાની અંદર જેવો બેઠો અને ડ્રાઈવરે પૂછ્યું હેલો હાવ આર યુ, પાછળથી બેસેલા ભાઈ કીધું કે તમે એને પૂછો હેલો હાવ આર યુ. કીધું આપણે કેમ પૂછવાનું? ગુજરાતી વાત કરવા ખબર ના પડે. અહીંયા રિવાજ છે કે એને તમને પૂછ્યું, તમે એને નહોતું પૂછ્યું ને એટલે એને તમને પૂછ્યું. કંઈ પણ જગ્યાએ ગાડીમાં બેસીએ, કોઈને પણ મળીએ, નાનો માણસ એને પહેલાં પૂછવાનું હેલો હાવ આર યુ, ખુશ થઈ જાય. આઈ એમ ફાઇન. હું બધાને પૂછતો હતો માર્ટિન હેલો હાવ આર યુ, માર્ટિન કે આઈ એમ ફાઇન. કયું? મેં તો આઈ એમ ફાઇન. શરૂઆત જ આ નથી કરવાની. ત્યાં આફ્રિકામાં ક્યાંય બી જાઓ ને પહેલું શબ્દ પૂછવાનું હેલો હાવ આર યુ. પ્લેનમાં બેઠો, બાજુમાં ઓલા બેન બેઠા હતા આફ્રિકન બેન, હેલો હાવ આર યુ. બધું કન્ફ્યુઝ છે, શું બોલો જ બેન, હાવ આર યુ. બધું હા ફાઇન 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 ફાઇન. એટલું બધું સરસ લાગ્યું. ખ્યાલ આવી ગયો? આજે જ નિયમ તમને આપવાનો છે. તેને છાંયદો ક્રમ સર્વદાનંદ શાસ્ત્ર નવરીદાન. નાનો માણસ તમને સામે દેખાય, પછી મંદિરનો પૂજારી હોય, બિલ્ડિંગનો વોચમેન હોય, જેની સાથે તમારા સાથે વાત કરી શકાતી હોય તે રીતે બેનો માટે મર્યાદા. તમારે ઓફિસનો માણસ હોય, નીચે વોચમેન હોય, આટલા જ શબ્દમાં કેમ ભાઈ મજામાં, આટલો જ એક શબ્દ લઈને તમારા જીવનની અંદર એની સાથેનું મિત્રતાનું કનેક્શન કરીને એની અનુકંપામાં તમારું પ્રવેશ થાય. જો 2 બાજુ આવી હશે, જ્યાં તમારું સ્ટેટસ સાચવવાનું આવે ત્યાં અહંકારની ભૂમિકા છે, જ્યાં બોલવાનું આવે ત્યાં વ્યવહારની ભૂમિકા છે. ક્યાં બોલાવું ક્યાં ન બોલાવું એ તમારા વિવેક તમારી જાતે સમજી લેવાના. હું તમને નિયમ એટલો આપું છું, જે જગ્યાએ યોગ્ય લાગે ત્યારે તમારે એને બોલાવવા. સમજાય ગયું? બરાબર. નમ્રતા કલમ અરાસકમ સીધા સમજાવ ઓછી રહી.